નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિરલ પટેલ. ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર સાથે અમદાવાદમાં જે યુનિવર્સિટી ખાતે આયોજિત 0.5 સમિટ યુવા ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના આગેવાનો માટે પ્રેરણાદાયી મંચ સાબિત થઈ. દેશભરમાં જાણીતા અને શાર્ક ટેન્ક ફીચર ફાઉન્ડર્સ સહિતના સફળ ઉદ્યોગ સાહસિકોએ એક જ મંચ પર પોતાના અનુભવો, પડકારો અને સફળતાની કહાનીઓ શેર કરી હતી. 0.5 સમિટ માત્ર એક ઇવેન્ટ નહોતી, પરંતુ યુવાનોને સપનાઓને સાકાર કરવાની દિશામાં પ્રેરિત કરતું એક શક્તિશાળી પ્લેટફોર્મ હતું. આજના સમયમાં સ્ટાર્ટઅપ્સ માત્ર વ્યવસાય નથી, પરંતુ રોજગારી સર્જન, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણનું મહત્વપૂર્ણ સાધન બની રહે. મારું નામ ડૉક્ટર અચ્યુત દાણી છે અને હું જેજી યુનિવર્સિટીનો ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું. સર, આજે યુનિવર્સિટી દ્વારા એક ખાસ વિગત. આજે જેજી યુનિવર્સિટી ખાતે 1.5 કરીને એક કોમ્યુનિટી છે, એની સાથે એસોસિએશનમાં જેજી યુનિવર્સિટી ખાતે અત્યારે 10 જેટલા બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ અને ફાઉન્ડર્સ આવેલા છે, જેમાંથી 6 જેટલા લોકો ઓલરેડી શાર્ક ટેન્ક ઇન્ડિયામાં પિચ કરી આવેલા છે અને ત્યાં જઈને પોતાના ધંધા માટે કે પોતાના બિઝનેસ આઈડિયા માટે ફંડિંગ મેળવી ચૂકેલા છે. મુખ્ય હેતુ આજના આ પ્રોગ્રામ અહીં કરવાનો કે જેજી યુનિવર્સિટીમાં કરવાનો એ છે કે જેના લીધે અમારા વિદ્યાર્થીના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ જે ફાઉન્ડર્સ છે, જે રિયલ એન્ટરપ્રેન્યોર્સ છે, એમની સાથે વન ઓન વન વાત કરવા મળે, એમના જીવનની સ્ટ્રગલ કે એમની સ્ટોરી સમજવા મળે અને એમને ટેકઅવેઝ મળે કે જીવનમાં જો ધંધો કરવો હોય, બિઝનેસ બિલ્ડ કરવો હોય કે સર્વિસ બિલ્ડ કરવી હોય તો એના માટેના ટેકઅવેઝ મળે, ડૂઝ મળે, ડોન્ટ્સ મળે અને એમને એક ઇન્સ્પિરેશન મળે કે એ પણ યંગ એજમાં કામ શરૂ કરી શકે છે અને બિઝનેસીસ બિલ્ડ કરી શકે છે. કન્ઝમ્પશન ઇકોનોમી બનવું એના કરતાં પ્રોડ્યુસર ઇકોનોમી કઈ રીતે બનાવી શકાય, બિઝનેસ કઈ રીતે બિલ્ડ કરી શકાય, જોબ સીકર કરતાં જોબ ગીવર કઈ રીતે બનાવી શકાય, એનો એક આસ્પેક્ટ આપણા બાળકોને મળે એ હેતુથી આજના પ્રોગ્રામનું આયોજન કરેલ છે. સરકારનો એક મોટો છે કે વિકસિત ભારત. સ્ટાર્ટઅપ પોલિસીને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના કાર્યક્રમો કેટલા ઉપયોગી? ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જેટલા પણ ફાઉન્ડર્સ આવેલા છે એ બધાના બેઝિકલી સ્ટાર્ટઅપ જ છે અને ક્યાંક ને ક્યાંક વિકસિત ભારતના જે આપણા ઓવરઓલ વિઝનને લઈને ચાલીએ છીએ અને એમાં જેટલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ફંડિંગ મળે છે કે ગ્રાન્ટ મળે છે એ બધાનો લાભ આ લોકોને મળેલો છે અને એના લીધે જ આજે આ લોકો બિઝનેસ બિલ્ડ કરી શક્યા છે. સો ગવર્મેન્ટ્સ પોલિસીઝ હેવ બીન વેરી સપોર્ટિવ ઇન ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને આ એ જ લોકો છે જે આવીને પોતાનો અનુભવ આપણા બાળકો સાથે શેર કરી રહ્યા છે. સો બાળકોને એક એન્કરેજમેન્ટ મળે. મોટાભાગનો પ્રશ્ન એ હોય છે કે મારી પાસે પૈસા નથી, હું બિઝનેસ ક્યાંથી શરૂ કરું? તો એના માટેના સોલ્યુશન્સ ગવર્મેન્ટ પોલિસી અને સ્કીમ્સમાં છે જ. તો એના વિશેની પણ બહુ જ વિસ્તૃત માહિતી અહીં આ ફાઉન્ડર્સ દ્વારા બાળકોને આપવામાં આવી રહી છે. आई एम द फाउंडर ऑफ द 0.5 शो. माय नेम इज़ सौरभ चौधरी एंड हम लोग स्पेसिफिकली मुंबई से आए थे अहमदाबाद विद द विजन कि हमें सिर्फ टायर 1 सिटीज़ में बहुत सारे फाउंडर्स होते हैं, राइट, बट हमारा पर्सपेक्टिव ये था कि टायर 2 सिटीज़ जो अभी डेवलपिंग इमर्जिंग सिटीज़ हैं, हमें उनमें से जो बेस्ट फाउंडर्स हैं उनको टारगेट करना था टू अंडरस्टैंड द पर्सपेक्टिव ऑफ बिजनेस कि हाउ एग्जैक्टली द बिजनेस ग्रोज. एंड वहाँ से हमारा विजन स्टार्ट हुआ ऑफ स्टार्टिंग द 0.5 समिट. एक्चुअली हम क्या करते हैं कि हम पॉडकास्ट लेते हैं विच इज़ नोन एज द 0.5 शो. तो वहाँ से हमारा बिजनेस स्टार्ट हुआ. देन वी केम टू अहमदाबाद एंड देन वी वांटेड टू डिलीवर वैल्यू, क्योंकि फाउंडर्स तो बहुत कुछ बोल के जाते हैं बट हमें उनमें से द वैल्यूएबल थिंग्स वो हमें फोकस करना था. बिकॉज बहुत बड़े बड़े फाउंडर्स हैं, जो बंदा एक वाइब कोड करके लैपटॉप पे बैठा है, एक फार्मर का बेटा, वो ये नहीं समझ पाएगा कि मुझे वर्कफोर्स में इन्वेस्ट करना है या मुझे R&D करना है. उसके लिए रेलिवेंट चीज़ें सिर्फ वही फाउंडर बता सकता है जो ऑलरेडी वो लाइफ जी चुका है एंड इज़ ऑन द वे टू द सक्सेस, जो कि कम्प्लीटली अभी उस हाइट तक नहीं पहुंचा है बट ही इज़ ऑलरेडी ऑन द वे. दैट इज़ द 0.5 मोमेंट एंड वहीं से हमने 0.5 शो की शुरुआत की. जो स्टार्टअप्स हैं जो अभी धीरे धीरे ग्रो कर रहे हैं, एवरीथिंग हैज़ अ पीरियडिकल हमारा साइकिल्स चलते हैं. सीजनल होते हैं कुछ प्रोडक्ट्स, जो जैसे अभी छाता देखेंगे तो हर साल सिर्फ बारिश के टाइम पे या समर्स के एंड में ही छाते बिकते हैं. सिमिलरली हर एक चीज़ का ट्रेंड होता है. अभी मैं एक सोशल मीडिया इन्फ्लुएंसर भी हूँ, सो आई टीच पीपल अबाउट बिजनेस. सो व्हाट हैपेंस इज़ कि द मेन प्रॉब्लम व्हाट आई हैव ऑब्जर्व्ड इज़ कि लोग अडेप्ट नहीं कर पाते हैं, राइट. अभी जैसे बहुत लोग हैं, बहुत बिजनेसेस हैं जिन्होंने सोशल मीडिया पे अपना प्रेजेंस नहीं बनाया है. अभी आप अगर आप जोमेटो देखेंगे, ब्लिंकिट देखेंगे, वो लोग कितने अच्छे सोशल मीडिया कैंपेन्स करते हैं. एंड दैट इज़ द मेन थिंग कि अगर आप अडेप्ट करते हैं तो आप ग्रो कर सकते हैं मार्केट के साथ साथ. मीम मार्केटिंग करते हैं बहुत सारे लोग, वायरल मार्केटिंग करते हैं. सो दीज अडेप्टेबिलिटी इज़ द मोस्ट इंपॉर्टेंट. वजह से ट्रेंड